ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને હરિહર ને આમ પાંચ ગામ ભેગા જમતા હોય આપણને એમ થાય કે આટલું બધું આ પુણ્ય ધર્મ ના ભક્તિ વધી છે તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું છે મિત્રો. મારી વાત છે ને અમુક નોંધ કરવા જેવી છે. એ જોકે હું તમે ક્યાં સુધારી શકશું કે આ બગાડ મટાડી દઈશું એવી મારી કોઈ વાત નથી, પણ હું એમ કહું છું કે લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે છે માણસો, આટલા બધા ભેગા રહીને કાર્ય કરે છે. હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું તો છે જ. કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી, ખોટું છે એ કાંઈ મારી વાત નથી, પણ કાંઈક માલપા બાપુ કંઈક તકલીફ તો છે જ. આ ખોટું નથી રોકાતું, ના પાપ અટકતું નથી. એનું કારણ શું છે? આ કથા એવું તમે બેહાડો અને આ કથા જો આપણા ઘર સુધી પોગે નહીં ને આપણા ઘરમાં જો કથા ન આવે તો આ કથાનો મતલબ શું? આ રામ કથા છે એમાં આખી રામાયણની વાત આવી છે અને અમુક બાકી છે, એ આવશે બાકી છે. રામાયણ શું કે છે? કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવી માં હોય, કેવી પત્ની હોય, કેવી દીકરી હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવું. રામાયણ સાંભળ્યા પછી, કથા સાંભળ્યા પછી 8-8 દી સુધી જો આપણે અહીંયા કને ધામા નાખ્યા હોય અને એક શબ્દ ન ઉતરે ને આપણા ઘરે જો હાઉ વહુનો વિખવાદ ન મટે, ભાઈ ભાઈનો વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે તો બાપુ આ માંડવાનો કોઈ મતલબ નથી. કથા તો બાપુ એને કહેવાય. બાકી તો નકર આ બાપુ વક્તા વાંચતા હોય તો ભલે, મારા જેવો વાંચતો હોય તો ભલે, કથા તો એની ઈજ છે ને. અયોધ્યા નગરી ને દશરથ રાજા ને 4 દીકરા ને વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો. વાત તો આની યાદ છે ને શું આપણે કામ હોય? પણ આ બધું તાજું રાખવા માટે કે તમારા મારા વિખવાદ બાપુ મટી જાય ને એના માટે જ આ દવાયું છે બાપુ, આ કથાયું છે ને એ તમારા મારા વિખવાદ મટાડવાની વાત છે. એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ વક્તા વાત કરે અને ભરતને જોઈ અને રામચંદ્ર પરમાત્માની આંખોમાં ચોધાર આહુડાની ધારું થઈ જાય ને એ પ્રસંગ સાંભળ્યા પછી ઘરે ગયા પછી ભાઈ ભાઈનો વિરોધ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરે તો કથાનો કોઈ મતલબ નથી. રામ કહેવાનો મારો અર્થ ઈ છે. બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો આ ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજિંદાને. તમારે શું? તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજો કે આ ફાયદો છે, નકર ફાયદો અમારા જેવા ખિસ્સા ભરી ભરીને વ્યા જાય. તમારે કાંઈ નથી વળો. મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં કે. આ અમે બધા આવીને કોઈ મફત નથી આવતા. અમે જ્યાં નાખી જાય છે તમારી મફત ગાણા ગાવા આવી. અમે તો અમારા દયાનંદભાઈ મિત્ર છે એટલે એને ન કહેવાય, નકર અજાણ્યા અહીંયા તેમ કે આટલા લેશું કરાવો હોય પ્રોગ્રામ તો કરાય ને કઈ નહીં. વાત એ સાચી છે ને. જો તમને બાપુ જીવનમાં ન ઉતરે, ભલે અમે એવું નથી કહેતા, પણ અમે પૈસા લઈશું તો અમે તો હાથ જોડીને કહીએ છીએ કે જીવનમાં કંઈક ઉતારજો. બાકી અમારું તો મળવાનું છે, અમને જે મળવાનું છે મળવાનું છે. પણ કહેવાનો મતલબ, હું મારી પોતાની વાત કરું તો હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો બાપુ. અત્યારે નથી હાંકતો, પણ ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય 18મી 19મી કોમ કહેવાય. આખું દુનિયા રખડી આવ્યો છું, કાંઈ છે નહીં. આપણી જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે ને, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની કાંડ છે. આપણા મહાપુરુષો છે ને 10 કિલોમીટર હાલો ને બાપુ એક વાવટો ફરકતો હોય હરિહર ની હાકલવું પડે. ઈ તમને મને ભજન ની ખબર છે? એક આપણે આંગણે અભિયાગત આવે, કોઈ મૂંગો માણા ભૂખો માણા આવે અને એક બટકું રોટલો ન દે કે તો બાપુ અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે સામે સાધુ મળે ને, ભગવી કફની પહેરીને સાધુ કોક સામો મળે, તમે જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી. કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી. સાધુ સામો મળે અને મોઢામાંથી જો સીતારામ ના બોલી શકો તો મરી જવાય. આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી. શું બાપુ મહાપુરુષોના શબ્દોની નોંધ કરવી આપણે. અમારા મોટા બાપુ એવું કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય, માગણ ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોળો ઉગવાનો હોય તો જ માગણ તમારા ઘરે ઓછા થાય, મહેમાન ઓછા થાય. મહેમાનમાં કોઈ દી રાંકા વેડા ન કરતા. અને બાપુ હું કોઈ અભિમાન પાવર નથી કરતો. હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કરું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ હું ઘરે ન હોય તેથી આપણા મહેમાન થાજો બાપુ. તમને ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે ને દીકરાની વહુ છે. બાપુ એ તો વાપવું પડે, એમ નામ ન ઉગે. કહેવાનો મારે કોઈને વેરાગ નથી લગાડવો.
હું આ શીખ્યો છું ને, હું તો મારી વાત કોકના હૃદય સુધી પહોંચાડવા હાટું, બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે. આમાં તો તમે કદાચ તમારા લખણ હોય ને બંધ થઈ જાય ને 5 રૂપિયા બચત મારી અહીંયા દેવા આવવાના છો. હું તો એક જ વાત કરું કે મા બાપની સેવા કરો બસ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. વ્યસન હોય તો ઓછા. જોકે તમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યસન તો શાંતિ હોય. સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને એવડે લગભગ તો દુઃખી જ ન હોય. અમારી આગળ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને એવડે બધા તમારે જો સુખી જ હોય. હું તો એમ કહું સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમારે ભળવું હોય તો ભળવો, ન ભળવો તો કાંઈ નહીં, પણ એના નિયમો છે ને એ પાળો ને એટલે જિંદગીમાં તમારે કાંઈ કરવું, કારણ કે એના નિયમો જેવા છે, તમે સુખી જ થાવ. એમાં વ્યસન ન હોવા જોઈએ, વહેલું જાગવું જોઈએ, મા બાપને પગે લાગવું જોઈએ, આવા બધા અમુક અમુક નિયમો છે ને એ વગર પૈસાની દવા સુખી થવાની. તમને ને મને બાપુ આનંદ. હું તો એમ કહું છું કોઈની માથે વજન છે નહીં, બધા લઈ લઈને ફરે છે. આપણે ગઢ પાસે કાંઈ હતું નહીં, પણ બાપુ હાજે આમ તમે જુઓ ને તપેલા ઊંધા નાખીને છાતી ઉપર હાથ રાખીને હુતા હતા કે હવે તપેલા ભલે ખાલી હોય, હવે ઠાકર જેવો ધણી. અત્યારે તમે જુઓ ને મૂક્યાનો માર્ગ નથી તો યાર એમ કે કઈ છે જ નહીં, કઈ છે મરો કઈ ન હોય. એટલે આટલું આપ્યું છે ને કાંઈ નથી, જીવ જ ભિખારી થઈ. મને તો એમ થાય કે બાપુ એક આંગણે કોઈ માણા આવે ને કે મારે ખાવું છે બાપુ, બટકું રોટલો દેજો, મારો નાથ તમારી નોંધ કરશે. આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. એક દી કોક દી આવી જાય ને આવી જાય મારા નાથ. એટલા માટે અત્યારે હમણાં ભાઈ આપણે ભાઈ ભજન ગાયું ને હમણાં, મુझे દિલ કી બીમારી है. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, એક ભાઈ ગાતા હતા ને હું આમ પડખે બેઠો હતો. એક ભાઈ ચિઠ્ઠી લખીને આવ્યા, આવડું આજ લખીને આવ્યા હતા, મુझे દિલ કી બીમારી એ કે ગાઓ. એટલે મને આપી ને ચિઠ્ઠી, મને કે ઓલા કલાકારને આપી દો. મેં આમ હાથમાં લીધી, આમ વાંચી, મુझे દિલ કી બીમારી. એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી કે બીજા કોઈ આપી છે? એ કે મેં આપી. એટલે મેં કીધું અંદર માથાકૂટ હોય ને તો તાર બાપાને કહે, અને બહાર માથાકૂટ હોય તો દવાખાને જાય. મેં કહું અમાર લોહી પીમાં. બાપુ ભજનની પથારી ફેરવી નહીં. કહેવાનો મારો અર્થ એ છે ભજન છે ને ભજન હોય, અને એના માટે બાપુ સમજવા માટે સદગુરુ જોવે. આ બાપુ નાની એવી વાત જ નથી, આ તો બધું ડીંગો ડીંગ કરી નાખ્યું. બાકી મને તો ક્યારેક ક્યારેક હું સાંભળું ને તો મને હબાકા આવે. સદગુરુ સિવાય બાપુ આ હું તમને એક જ વાત કરું, ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું. તો હું એમ કહું છું આટલા બધા બેઠા છો, એમાંથી કોકને ખબર હોય તો કહેજો. હાથીનું કાપીને લગાડ્યું તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? વિચારવા જેવું નથી. હાથીનું કાપીને જો ભોળાનાથ લગાડી શકતો હોય તો આ કાપેલું હોય અહીંયા જ પડ્યું હોય ન લગાડી શકે? અને હાથીનું માથું માણાના શરીર ઉપર ફિટ થાય? આવડું આવે તમને કેમ લાગે ફિટ થાય છે? સાચું આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને આ ચકડા નો સમજાય ને એટલે આના માટે જરૂર ગુરુની પડે. આ ગુરુ વગેરે બાપુ કોઈ નથી સમજાવતું. આની માટે સદગુરુ જોવે. યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ સમજાવતું નથી. હમણાં એક મેં મોબાઈલમાં વિડીયો જોયો હતો ને, એક પત્રકાર ભાઈ હતા ને, કોલેજમાં ગયા, હારા છોકરાઓ દીકરા દીકરીઓ ભણતા હતા ને, એજ્યુકેટેડ દીકરા દીકરીઓ હતા, આમ જોવામાં એવું લાગતા હતા. એમને 15-20 પ્રશ્ન કર્યા. ઈ કે રામને કેટલા દીકરા હતા, પછી કે કંસ ને કૃષ્ણ બે શું હકું થતું હતું, પછી કે શૂર્પણખા અને રાવણ ને શું હકું થતું હતું. 20-25 સવાલ માંથી બાપુ એકય સાચો જવાબ નહોતો. અને પત્રકાર હતો ને એના માથામાં ઢીકા મારવા માંડ્યો, અરે તારી ભલી થાય, તારી આટલું ભણતર આ પોગ્યું. રામ દશરથ ને 4 દીકરા છે, આ ભણતર વાળાને ખબર નથી. રોઈ ગયો, રોઈ પત્રકાર રોઈ ગયો. આ ભણતર ને શું કરવા? કહેવાનો મારો મિનિંગ આ સંસ્કૃતિ નકરું ભણતરની જરૂર નથી, ભેગા આપણે ગણતરની જરૂર છે. અને ગણતર નહીં હોય ને આ ભણ્યા પછી જ લો આપણા ગઢાના આ વૃદ્ધાશ્રમ ખોલવા ભણ્યા પછી જ આ નકરું ભણતર છે. એટલે આપણા ગઢાને ખાવા અનાજ નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જાવ એવું કોઈએ ન કીધું. અને આ ભણ્યા પછી કે તમે અમારા ભેગા નહીં લ્યો બોલો, એટલે આમને કોથળો કરી નાખ્યો તમારા હાટું થઈને. હવે આમને એક રોટલા હાટું આય નહીં. અને પાડોશીએ કે પાછા એ તો આવું તો બધે હાલે છે, તમે વ્યા જાવ ને આશ્રમ. લે હવે આ વારો આપણો નહીં આવે. મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ
કે મા બાપને તમે સાચો છો ને જિંદગીમાં, હું તો એમ કહું માને ને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. આપણી ગેરંટી, તમને મોજ આવે તો લાગજો, નકર માને ને બાપને પગે લાગીને જાઓ ને, આખી જિંદગીમાં અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરે જઈ અને કદાચ પગે ન લાગો તો એને ખોટું ન લાગે, કારણ કે માનું સર્જન કરવું પડ્યું અખિલ બ્રહ્માંડના માલિકને. હું ઘરે નહીં પૂગી શકું. ઘરે ઘરે હું તો આ બેઠા ને આ માવડીઓને કહું, લ્યો આ બધી જોગમાં બેઠી છે, બોલો. અને હું તો એમ કહું, બેન હોય, દીકરી હોય, માં હોય, પત્ની હોય, બાપુ એને હાચવી લેજો. એ જ એક બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ શક્તિ દેવી ભગવતી બાપુ ધણી હોય ને, તો આ દેવીયું છે. આખા વિશ્વનો જો ધણી હોય ને, તો માં ભગવતી દેવી શક્તિ છે. ધણી છે કોઈક બીજાને થઈ ગયા બીજા. હા, ખરેખર ભક્તિ દીકરી શક્તિએ જ આ બાપુ સર્જન કર્યું છે. માનું પદ છે ને બાપુ ટોચે છે. માં છે એ માં છે. સમર્પણની મૂર્તિ બાપુ, મમતાનો મા સાગર જેને કહેવાય એવી માં. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા માતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે, બોલો. માનું ન લાગવું જોઈએ. માનો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે. એમાં હું આવી જાઉં ને, ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય. માયોએ સમર્પણ કરી દીધું કે એની વાહે એના બાપાનું રાખો. કે શું કામ? કે આ દારૂની કોથળીઓ તોડીને ધોળીમાં માથું ઘાલીને પીડ્યો હોય, કોક એમ કે આ કોનો છે, ફલાણી માનો છે, એમ કહે છે, મારા ખોળી એમ જીવ નહીં, એની વાહે એના બાપાનું રાખો. આ સમર્પણ છે, ત્યાગ છે. રામ માં જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં દીકરી અને એક સંત, આ બે જ વ્યક્તિ દુનિયામાં ત્યાગ કરી શકે. બાકી કોઈને આ તમે કદાચ આ 5000 રૂપિયા ઉડાડી જાવ તો કે ત્યાગ ન કહેવાય. એ તો તમારે આટલા બધા માણસ સારું દેખાડવું એટલે ઉડાડતા હોય. આ ત્યાગ તો બાપુ દીકરી કરી શકે. 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યા પછી બાપ દીકરીના લગ્ન કરે ને, હરફ કાચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. 50 વીઘા જમીન હોય, 2 ભાઈ હોય ને, 25 વીઘાના 2 ભાગ પાડે, પણ દીકરી કોઈ દી કોર્ટે ચડીને કીધું નહીં કે મારા બાપાએ મારા ભાઈને વેચી દીધું, મને કાંઈ ન હોય, એવું આજની તારીખમાં દીકરીએ કીધું નથી. આનું નામ સમર્પણ કહેવાય. અને વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને બેન નાખે, બોલો. એક જાય ઉપર, એક જાય માલપા. જમીન તો અહીંયા પડી હોય, પછી ઓલો માલપા જોઈ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય, ભલે જાય, પણ મારે બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ દીકરીઓએ બાપુ હજી સુધી કોઈ દી કોરટ નથી ચડીને. દીકરીઓનો જે ત્યાગ છે ને, દીકરીનો જે સમર્પણ છે ને, એટલા માટે જ માએ કીધું કે એની વાય એના બાપનું રાખો, મારે ન જોવે. અને હારા દીકરા છે એની વાય માનું લાગે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં જો ઉપર બેઠી છે, જામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. હું તો આ બહેનોને ખાસ હાથ જોડીને વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને, એ જ તમારા માતા પિતા. હારી પેઢી જોતી હોય ને તો બાપુ મા બાપની, સાસુ સસરાની સેવા કરજો. હારી પેઢી ઇમનામ ન થાય. ભગવાન હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે એમ દીકરો નો મળે. તમારે વાવવું પડે બાપુ. ગઈઢામાં આવતાના આશીર્વાદ લ્યો. જો આપને ટેકો દેવા સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને એક વખત રામાયણ ગીતા હોરા નીકળી જાવ ને બાપુ, જો માય કાંગલું સંતાન થાય તો ગાવ ને, હું જિંદગીમાં ન ગાવ. આપણા સંતોનો શાસ્ત્રોનો પાવર કેટલો છે. એક હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો બાપુ, દીકરો કોઈ દી મોળો ન થાય. બાપ દીકરી હોય તોય મોળી ન થાય. એને કોઈ દી તમારા હાથ પેઢીના નામને ડાઘ ન લાગે એવું સંતાન થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા હોય ત્યાં પરજા કેવી થાય. શું અત્યારે આપણે વાત શું કરીને શું વખાણ કરવા? આ તો બાપુ આ ફાયદો છે વાત કરું છું. આમાં કઈ મારથી સુધારો થઈ જાય એવું કઈ છે નહીં. પણ મને મારો કહેવાનો મિનિંગ એ છે, સારી પેઢી વગેરે બાપુ આ દુનિયામાં છે ને સુધારો નથી આવતો. તમે જોવો તો કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત મહાન, ના ખટારા ટાંટા લઈ કે ભારત મહાન થાય. હે દિવાલો માથે લખીને કે ભારત મહાન થઈ જાય. મોબાઈલ ખોલો તો આપણા ટાંટિયા ખેંચતા હોય, આમાં ભારત ચારે મહાન થાય. એમ ન થાય. રામ મારે ને તમારે સમજવાની જરૂર છે.